વસંતભાઈ કેમ છો ભાઈ? જી મજામાં. અરે ભાઈ તમને આટલું સારી રીતે પૂછું તો તમે એકદમ મૂડલેસ થઈને જવાબ દો. મજામાં તો કીધું, હવે હું રાયડું પડીને કહું સાહેબ મજામાં. અચ્છા સારું. હવે તમે દિલથી મજામાં નથી કેતા મને એવું લાગે. ના ના, હું મજામાં જ છું ભાઈ, બોલો ને. હવે અચ્છા તમને એક વાત પૂછવી હતી કે આપણને આપણા દેશમાં આપણને લાઈક બીજી કોમ્યુનિટીને કોઈ પણ કોમ્યુનિટીને મુસલમાનોથી જેન્યુઇનલી ખતરો છે ખરો? જરાય નથી. નથી ને જરાય. એટલે એવું નહીં, આપણે જે સંવિધાન ની વસ્તુ નથી આમાં, પણ એક જનરલ સેન્સમાં જો એક નોર્મલ નાગરિક તરીકે તમને એવું લાગતું તો તમે શું માનો છો? નિષ્પક્ષ વાત કરજો, સાચી દિલ પર હાથ રાખો. ના, હું નથી માનતો કે મુસલમાનોથી આપણને, અને ખાસ કરીને ભારતના મુસલમાનોથી આપણને તકલીફ છે. આપણે તો ભારતના મુસલમાનોની જ વાત છે, બીજા કોઈ મુસલમાનોની વાત જ નથી. તો ખોટે ખોટું હાઈપ કરીને તો રાખ્યું જ છે ને, ચગાવ્યું તો છે જ ને. પણ એમાં એવું જ છે સાહેબ કે તમારી પાસે બીજો કોઈ મુદ્દો નથી. તમારે તમારી સત્તા ટકાવી રાખવા, તમારી પાસે હિન્દુત્વ અને મુસલમાનોને ટાર્ગેટ કરવા સિવાય બીજો કોઈ મુદ્દો છે નહીં. ચૂંટણી આવશે ત્યારે આતંકવાદીઓ આવશે, એ પછી આતંકવાદીઓ બિચારા હોઈ જાય આરામથી. કેમ કે તમને કહું, હિન્દુઓ કરતા તેમાં કેટલાય, હું પોતે હિન્દુ છું, પણ હવે તમે જો કેટલાય હિન્દુઓ કરતા કેટલાય મુસલમાન મેં જે જેન્યુઇનલી સારા માણસો હોય. હું તો ઘણા બધા લોકોને કહેતો હોઉં છું સાહેબ કે તમે જે મુસલમાનોની વાત કરો છો, બરાબર, હા હું માનું છું કે બધાય નથી, છે અમુક નમૂના હોય, આપણામાં છે. પણ એ તો નમૂના તો બધાયમાં હોય ને ભાઈ, બરાબર, પણ તમે જો ઇતિહાસ વાંચો તો વાત કરીએ તો કે ટીપુ સુલતાન કે જેણે આ દેશની ગરીબ પછાત મહિલાઓને તન ઢાંકવા માટેનો ટેક્સ વસૂલવામાં આવતો, તો એનો વિરોધ કર્યો તો ટીપુ સુલતાન મુસલમાન હતો. શરૂઆત જે અંગ્રેજથી લડવાની કરી હોય તો એ મુસલમાન જ કરી છે. બરાબર, આ દેશની અંદર સારી સારી બિલ્ડિંગો, સારા સારા આજે તાજમહેલ, કુતુબ મિનાર કે જે કઈ બનાવ્યા છે એ બધા મુસલમાનોએ બનાવ્યા છે. દિલ્હીના લાલ કિલ્લા ઉપર જઈને તમે શહીદોની લિસ્ટ જોવો તો સૌથી જાજા મુસલમાનો મર્યા છે. શું વાત કરો છો? હા, તો પછી તમને મુસલમાનોથી ખતરો ક્યાં? આ મુસલમાનોએ તો આ દેશ બચાવીને રાખ્યો, અને છતાંય પછી તમને એવું લાગે છે કે મુસલમાનો, આવું માનું છું હોય છે, અમુક અમુક બનાવો બને છે, એવું નથી કે નથી બનતા, તો એનો મતલબ એવો તો નથી કે આખી કોમ ખરાબ છે. એ વસ્તુ તો ઈ તો યાર, ઈ તો જો દરેક કોમ્યુનિટીમાં એવા હરામી ને હારા માણસો હોય. કોઈ પણ દુનિયાની, કોઈ પણ ભારતની વાત કરો, કોઈ પણ કોમ્યુનિટીની XYZ વાત કરો ને, બધા કઈ હિન્દુ એ હારા ન, બધા મુસલમાન એ ખરાબ ન, બધા મુસલમાન એ ખરાબ ન, બધા હિન્દુ હારા ન, બરોબર ને? પણ હવે એની અંદર તમને કહું ને કે આ લોકો બહુ યાર, જો દયા હોવી જોઈએ માણસની અંદર, બહુ સીધી વસ્તુ છે. એ જ વાત છે. તમે કોઈ ધર્મ છે ને, એ તમને જાતિવાદ નથી શીખવાડતો, એ તમને કટ્ટરતા નથી શીખવાડતો. હું હિન્દુ ધર્મની નહીં, હું હરેક ધર્મની વાત કરું. કોઈ ધર્મ એવો નથી જે કટ્ટરતા શીખવાડતો હોય. તમે વિચાર કરો કે ભગવાન એવું કોઈ દિવસ કે ખરા કે આ વ્યક્તિને ની શ્લોક બોલે તો જીભ કાપી નાખવાની? હું નથી માનતો. નથી, કોઈ નથી કહેતું. એકે ધર્મ ને એકે ભગવાન એવું નથી કહેતો. કોઈ ભગવાન એવું નથી કહેતો કે તમે ધર્મ હંમેશા તમને સાથે રાખવાની વાત કરે છે. તો અમે સાચી વાત છે. આ મનુષ્ય ખાલી પોતાના ફાયદા હાટું છે ને ભાઈ, જુદા જુદા વસ્તુઓ બનાવેલી છે. કે આ તમે જે વાત કરી હમણાં, બરાબર, કે ધર્મની વાત કરી, તો ધર્મ હંમેશા સાથે રાખવાની વાત કરે. તમે તો મુસલમાનોનો વિરોધ કરવાનો તો એક બાજુ રહ્યો, તમે અંદરો અંદર જાતિવાદમાં જ નિવરા નથી થતા. ઇસ્લામ ધર્મ છે તો એની અંદર કઈ ઓછી જાતિઓ નથી સાહેબ. આ બધા એક હરખા, પણ એમાં બધા એક, જેમાં રાજા ને ફકીર બે હરખા. અને એને ગમે ત્યારે પૂછો ત્યારે એમ કહે કે ભાઈ તમે કોણ? તો કે અમે મુસલમાન. બરાબર, આપણને કોઈ પૂછશે ને એટલે મને પૂછશે કે હું દલિત, હું રાજપૂત, હું ફલાણો, હું પૂછડો. હિન્દુ તો કઈ થતો જ નથી. ના હિન્દુ જો આમાં શું છે, તમારા સારા માણસો કોઈ પણ જ્ઞાતિમાં હોય, તમારા ભાઈબંધો કોઈ પણ જ્ઞાતિમાં હોય, કોઈ પણ ધર્મમાં હોય શકે, બરોબર. આ હરામીઓ તમને કેવાય કેટલાય મળે, એ તો કોઈ પણ જ્ઞાતિના હોય શકે. જ્ઞાતિ કે ધર્મ હું તો ઈ જે આવા બધા નમૂનાઓ છે ને, એને તો હું કોઈ જ્ઞાતિમાં ગણતો જ નથી. હા, એટલે ઈ ને, જો માણસાઈ તો હોવી જોઈએ, માણસો દયા હોવી જોઈએ, મોટી જાતિ છે ને માણસાઈ છે. માણસાઈ હોવી જોઈએ તમારી અંદર. તમારા માણસાઈ નથી તો તમારા કઈ નથી. તો પછી એટલે ઈ વસ્તુ તો તમારી અંદર હરામીઓ, આના નામે છે ને પ્રોબ્લેમ, ચરી ખાય છે. અને જે સીધા સાદા ને
તો જે પ્રેમથી ને આનંદથી રહેવા વાળા લોકો છે ને ભાઈ, એ લોકો તમને કહું ને એના લીધે સફર બહુ કરે છે. તમે સમજો મારી વસ્તુ? આમાં પ્રોબ્લેમ શું થાય છે, અમદાવાદ મેં તમને કહું જે લુખ્ખાગીરી વધી છે હમણાં, તો હવે તો પાસે શરો કે બંદૂક રાખવી પડે, તમે માનશો? પણ હવે ઈ કોણે શીખવાડ્યું આપણને? કઈ રીતે? અને છેલ્લા 5-7 વર્ષમાં તો એવી વધી છે, અને પોલીસ હા વાળી નમાલી, આ ચોખ્ખે ચોખ્ખી મોઢા ઉપર કહું છું. પણ હું એક બીજી વાત કરું છું, પોલીસ ને તો આપણે ખોટું નહીં, સત્ય છે. કેમ કે નમાલી એટલે તમને કહું એ કઈ કરી જ નથી. પણ એનાથી કઈ થાય એમ જ નથી. હવે તમને હું કહું છું કે તમારી ઉપર જે બેઠા છે, બરાબર, હું આજ સવારમાં જ વાંચતો હતો, ફેસબુકમાં મને એક પોસ્ટ આવી, હું આજ સવારમાં જ વાંચતો હતો, એ મેં પોસ્ટ ફોટો સેવ પણ કર્યો. એની અંદર ભારતના મોટા મોટા રાજનેતા, બિઝનેસમેનો આ જે બધા રહ્યા ને, એના જમાયો મુસલમાન છે, બરાબર, અને ઈ જ પાછા ત્યાં બેઠા બેઠા તમને હિન્દુ મુસલમાન ના પાઠ ભણાવે, હિન્દુત્વ તમને શીખવાડશે. ન્યાય એને એની દીકરીઓ પરણાવવામાં વાંધો નથી. તમે અંદરો અંદર જો હિન્દુ મુસલમાન એક થઈ ગયા ને, તો પછી અમે ક્યાં રોટલા શેકવા જાઉં? તકલીફ અહીંયા છે. અને આની અંદર તમને કહું, પોલીસ ને તો શું થઈ ગયું છે, પૈસા વાળા છો. ઓલા આ જિગ્નેશભાઈ છે ને, જિગ્નેશભાઈ મેવાણી, એ લડી લડીને માણસ તમને કહું થાકી ગયો. એ થાકો એટલે તમને કહું આમ એ હવે એ વ્યક્તિ જે પણ વસ્તુ બોલે છે ને, આપણને કેમ આવવું પડે, એની અંદર એનું દર્દ છુપાયેલું છે. તમે સમજે, એની જે પીડા છે ને એ છુપાયેલી છે, એટલે આવું બોલે છે. એ તો સાહેબ જો સમાજ માટે કોઈ મહેનત કરતો હોય, એ મહેનત નું પરિણામ એને ન મળે ને, એટલે ફ્રસ્ટ્રેટ થાય, ગુસ્સે થાય, અને એટલે એગ્રેસિવ થાય છે. આપણી પેલા ઘણા બધા મહામાનવો સમાજ માટે જે લડી લડી ગયા છે, અને એને પછી એની પાછળ એનું પરિણામ જયારે આવું જોયું ને, ત્યારે એને ઈ જ દુઃખ થયું હતું, કાળું હું આ ક્યાં લડવા આવ્યો હતો, કોના માટે? હવે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, આ બધા ગોળીઓ ખાધી, ફાંસીએ ચડ્યા. આ નીચ માણસો માટે મને એ થાય છે. આ લોકોના હાથમાં સત્તા દઈને મને એમ કહે, ગાંધીજી કઈ રીતે હું વિચાર, તમે હારા એટલે આ બધા પાછળ બધા હારા થાય એ વસ્તુ સાચી હતી? નથી. ભગતસિંહે કીધું તું સાહેબ કે આ દેશને આપણે અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવી અને અમુક પૂંજીપતિઓના હાથમાં દઈ અને ફરીથી આપણે ગુલામ નથી બનાવવાનું. તમે એ જ કહ્યું, બરાબર. તો જે ભગતસિંહ કહીને ગયા હતા ને, અત્યારે ઈ થઈ રહ્યું છે. એ થઈ રહ્યું છે, એટલે થઈ ચૂક્યું છે. તમને કોઈ પૈસા વાળો હોય એના હાથમાં બધું, ગરીબની તો રોડની વચ્ચે કચરાઈને મરી જાય ને તોય કોઈને ઘંટો ફેર નથી પડતો. સાચી વાત છે. એ સૌથી અગત્યનું. તમારી પાસે જો પૈસા નથી ને, તો તમે કીડા મકોડા છો આ દેશમાં. વાંધો સૌથી મોટો સંવિધાન બનાવ્યું, બરોબર, સંવિધાન બનાવ્યું, તેમાં બધા સમાન છે, બધા તમને સમાનતાનો હક છે. તમને ન્યાય નથી મળતો, તમે કોર્ટમાં જાઓ. તમે વકીલોની ફી જોઈ છે વસંતભાઈ, કેટલી છે? જોરદાર હોય ફીઓ. તમે વિચારો, ગરીબ માણસ તો ફી કઈ રીતે એફોર્ડ કરે, કઈ રીતે ઈ ગરીબ માણસ કઈ રીતે ન્યાય મેળવવા જાય? અને વસ્તુને એટલું મેન્યુપ્યુલેટ એટલે તમે સમજ્યા ને, એટલું તોડી મરોડીને એટલું જુદી રીતે દેખાડવામાં આવે છે, ઓલાને ન્યાય મળતા તો એની ઉંમર વહી ગઈ હોય બચારાની. સંવિધાન આપણે બનાવ્યું બાબા સાહેબે, બરાબર, તો એ ન્યાય માટે બનાવ્યું હતું, સમાનતા માટે બનાવ્યું હતું, કે એનો સદુપયોગ થાય. પણ એ જયારે સંવિધાન સમિતિની અંદર સંવિધાન શોધ્યું ને, ત્યારે એને એ જ કીધું હતું કે મેં જે આ મહેનત કરીને બનાવ્યું છે ને, બરાબર, પણ જો આ કોઈ સારા વ્યક્તિઓના હાથમાં આવશે ને, તો મેં ભલે કદાચ ગમે એટલું ખરાબ લીખવું છે ને, તો એનો ઉપયોગ સારો થશે. અને મેં ગમે એટલું સારું લીખવું છે ને, છતાં જો કોઈ ખરાબ વ્યક્તિના હાથમાં આવી જાય ને, તો એનો ઉપયોગ ખરાબ જ થશે. ઈ તો વાંધો પડ્યો. અને અત્યારે આ સંવિધાનને એવી રીતે જ મરોડવામાં આવ્યું કે જે આજે તમને કહું, બધાને સમાનતાથી જીવવાનો અધિકાર આપ્યો છે, બરોબર છે, તો એનો એ વસ્તુનો તમને કહું અમલ જ ક્યાં થાય છે યાર? નથી. સંવિધાન પૂરું લાગુ નથી. પૂરું સંવિધાન લાગુ જ નથી થયું ને ભાઈ. પૂરું સંવિધાન જો લાગુ થાય ને, તો આ બધી માથાકૂટ મટી જાય, તો દેશનો વિકાસ. મેન્ટાલિટી પણ એના માટે છે ને, સૌથી પહેલા માણસની મેન્ટાલિટી બદલવાની જરૂર. ઈ ક્યાંથી બદલવી? માણસની મેન્ટાલિટી બદલવા માટે લડાઈઓ લડવા વાળા લડી ગયા. હવે દેખાય એવા થયા છે કે ભાગલા પાડો ને રાજ કરો. ભાગલા પાડવા માટે તો આ હિન્દુત્વ બહુ મહત્વનું હથિયાર. પણ એવું નહીં, તમે નહીં માનો, અમદાવાદમાં તમે નીકળી ને ભાઈ, એટલે પેલા કોઈથી જોતા નહીં, પણ હવે જોઈશી પાછળ ગાડીની પાછળ લખ્યું હિન્દુ હિન્દુ હિન્દુ. ભાઈ તું 50 વર્ષનો છો, અત્યાર લગીન તારું હિન્દુત્વ ક્યાં ગયું? તો હમણાં 4-5 વર્ષથી હિન્દુત્વ જઈ ગયું છે.
અને આ કાલ ઉઠીને પછી સત્તા પરિવર્તન નહીં થાય, કોઈ વસ્તુ કાયમી રહી છે? સત્તા પરિવર્તન જે દિવસે થશે તો પછી એ દિવસે મુસલમાનો તમારી પત્તન નહીં ઠોકે, તમે જે એટલી માથાકૂટેની હારે કરી છે તો? બરાબર જ છે ને. પછી મારું તમને એમ કહેવાનું, સત્તા પરિવર્તન આજની તો ચલો 20 નહીં, 25 નહીં, 50 વર્ષ પછી થાય તો કઈ મુસલમાનો તમને છોડશે? તમે મારી સાથે ખરાબ કર્યું હોય ને અને મને મોકો મળે ને પછી હું તમને મૂકું નહીં હો. એ તો સીધી વાત છે ને. પછી તમારી અંદર તાકાત નથી સહન કરવાની. અને તમે ગમે તે કહો, હું મુસલમાનોનો કઈ ફેવર નથી કરતો, જે પણ હોય બરોબર, તમે એને કટ્ટર માનો, ગમે તેવા માનો, એનું એના ધર્મ પ્રત્યે સમર્પણ તો છે ને છે ભાઈ. તમારામાં છે ને હિન્દુત્વમાં તમારી અંદર ફેકનેસ છે. ફેકનેસ એટલે ખબર પડી, દંભીપણું, હિપોક્રેસી જેને કે ને ઈ છે. ઈ લોકોમાં ઈ નથી. હા, અમુક એ લોકોની કટ્ટરતા છે, એનો વિરોધ છે, એમાં કોઈ સવાલ નથી, પણ એ લોકોને ધર્મ પ્રત્યે ડેડિકેશન તો છે જ. એક નવો ક્રેઝ આવ્યું છે સાહેબ હમણાં. હા, આઈ લવ મોહમ્મદ. નહીં, ઈ તો બધું નહીં. હું આવડો આપ્યો વિધર્મી. હે? વિધર્મી. આપણે અત્યારે મુસલમાનોને કોઈ એવું આવે ને એટલે આપણે એને વિધર્મી તરીકે સંબોધન આપીએ. બરોબર. એટલે આપણે એક જ ધર્મ વાળા ઈ વિધર્મી. તો માત્ર મુસલમાનો જ વિધર્મી કે પછીના બીજા જે ધર્મો આવે છે? ક્રિશ્ચિયનો ઈ વિધર્મી. આજે તમને ક્રિશ્ચિયનો ઈ વિધર્મી કહેવાય ને, તો પછી અને આપણા દેશમાં તો એટલા બધા ધર્મો પાળવામાં આવે છે બરાબર, જેટલા વિશ્વમાં પૂરા નથી. આપણે હરેક ધર્મો ને હાંસવીને રાખ્યા છે. તો આપણે એક જ હિન્દુ ધર્મી, બાકી બધા વિધર્મી. અને આ બધું હિન્દુત્વ જાગ્યું છે છેલ્લા 5-7 વર્ષથી. એની પેલા હિન્દુત્વ ક્યાં હતું? નતું સાહેબ, બધા હળે મળી રહેતા. અરે મેં મારી હમણાં નજરમાં એક વ્યક્તિ હતો મુસલમાન, એની કોઈ ભૂલ નહીં, બસ એને એની માથામાં ટોપી પહેરી હતી ને એની દાઢી હતી. અરે યાર, એને કારણ વગરનો જે માયરો છે તમને કહું, हाव कारण जो कि यार सर मेरी इतनी गलती है कि मेरे सिर पे टोपी और ये दाढ़ी जो है मेरी, इसने मारने का मेरे को यार. પણ આ લોકો અત્યારે જે છે ને આ આંધળી પ્રજા, હા, એને ખાલી અત્યારે આવડા જે એડવર્ટાઇઝો કરી રહ્યા છે ને મુસલમાન ઇસ્લામ વિરોધી, ઈ એડવર્ટાઇઝ ને જોઈને આવડા મુસલમાનોના કટ્ટર દુશ્મનો થઈ ગયા. બાકી હકીકતમાં એને ઇતિહાસ વાંચ્યા જ નથી. પણ હવે આમાં વસંતભાઈ કેવું છે, અત્યારે આ બીજેપી ગવર્મેન્ટ છે બરોબર. હવે પણ આજે જે ટાઈપે કોંગ્રેસ હતી, અમે તો નાના હતા બહુ, કોંગ્રેસના વખતે શું હતું, મુસલમાનોની ચરબી બહુ રિયલી હતી ખરી. આપણને મને નથી ખબર, એટલું જેન્યુઅનલી તમને સવાલ પૂછું. જેન્યુઅનલી એટલે મુસલમાનોની શું કહેવાય પાવર બહુ વધારે પડતો હતો? ના, એવું તો મને ક્યાંય એવું લાગતું નથી. આ એક વસ્તુ હું માનીશ કે કોંગ્રેસના સમયમાં આમ કોંગ્રેસ ભલે જે ને કઈ હોય પણ એ બધા હાથવીને બેઠી હતી બરાબર. એ સમયમાં આજે છેલ્લું તમને કહું, હિન્દુ મુસ્લિમ નો છેલ્લો ડકો થયો ગોધરા કાંડ વાળો, બરાબર. ત્યાર પછી કોઈ એવા કાંડ થયા નથી. અને ઈ પેલા થતા બરાબર, કોંગ્રેસ સરકારમાં થતા, વધારે પડતા અમદાવાદ ની અંદર ધબધબાટી બોલતી બરાબર. અને એ સમયમાં દલિત સમાજ રહ્યો ને એ ધોકા લઈને આગળ થતો હોય, ભારત માતાની જય ને હિન્દુત્વના નારા લઈને. હવે એને ખબર પડી ગઈ કે હાલો મુસલમાનો તો આપણા દુશ્મન છે જ નહીં બરાબર. એટલે દલિતો મુસલમાનો ભેગા રહેવા. દલિતોમાં પાછું એવું છે કે તમને કહું, જે વાલ્મીકી સમાજ છે એને આ વણકર સમાજ નહીં આવકારતો નથી. એ તો સાહેબ જો હજી એવા તો કેટલાય ડખા છે. વાલ્મીકી સમાજ રહ્યો ને એને વણકર સમાજ નથી આવડતો. હવે તમને ખબર મને નથી ખબર, તમને મહારાષ્ટ્રમાં એક જ્ઞાતિ આવે મહાર, એટલે બાબા સાહેબ આંબેડકર જે જ્ઞાતિના હતા મહાર બરોબર. પછી બીજી આવે જ્ઞાતિ આવે માંગ, ત્રીજી જ્ઞાતિ આવે માતંગ, ચોથી જ્ઞાતિ આવે ઢોર. એ લોકો અંદર લગ્ન કરતા જ નથી. એ લોકો શું કે છે કે આ અમારાથી નીચા છે. પણ અમે તો હું એક વસ્તુ છે ને, હું ઘણા સમયથી આ વિચારી રહ્યો છું, આપણે દરેક જાતિ ધર્મની અંદર અલગ અલગ જાતિઓ હોય, એમ અમારે તો ખાલી આ અનુસૂચિત જાતિમાં જ એટલી બધી જાતિઓ છે. જો બ્રાહ્મણ અમારા, બારોટે અમારા, બાવાજી અમારા, અમારા
આખો વર્ગ એક જણે અમારો એક ધર્મ જ અલગ હતો. ઈ પાછા બીજાને પોતાને બીજા કરતા ઊંચા માનતા હોય છે ને પછી બાજુ પાછા નહીં, એટલે અમારામાં તો આખો વર્ગ જ અલગ છે, અલગ અલગ જાતિઓનો. એટલે અમે તો એવું જ વિચારીએ છીએ કે અમે ક્યાંક ને ક્યાંક એક એવો ધર્મ હતો જેમાંથી જુદા પડેલા છે, તો જ અમારામાં આટલી જાતિઓ હોય. એ જો તમને કહું છું, પણ તમારો બ્રાહ્મણ પાછો બીજાને પોતાનાથી ઊંચા માનતો હોય છે. નહીં, અમારો બ્રાહ્મણ પાછો બધેમાં, અમારે બ્રાહ્મણ રહે ને બીજા અમારો વણકરમાં બધેમાં જાય ખરો. એને ક્યાંક ને ક્યાંક એવું મગજમાં બેક ઓફ ધ માઇન્ડ હોય જ કે હું બધાથી ઉપર છું એમ. એટલે ઈ આમ ઈ જે કર્મ કાંડો કરતા હોય ને ઓલું કરતા હોય, હા, એટલે બાબતે ઓલું લાગે. બાકી તો આમ કેમ કે એને લેવો તો અનામત નો જ લાભ. ક્યાં આજ સુધી મેં એવું જોયું નથી કે કોઈ વણકર સમાજનો છોકરાએ કોઈ વાલ્મીકી સમાજની છોકરીએ લગ્ન કર્યા હોય. મારા ધ્યાનમાં નથી. આ વસ્તુ સત્ય છે. એટલે હું કોઈ વસ્તુની કમી નથી કહેતો, પણ આમાં હું છે અંદર અંદર એટલા ઓલા છે ને કે આમાં હું આ મનુષ્ય છે ને બહુ સ્વાર્થી પ્રાણી છે. પોતાનું જ જોવે, પોતાનું જ સૌથી પેલા જોવે, મારું હું. સ્વાર્થી જે બિનસ્વાર્થી લોકો હતા એ લોકો વયા ગયા, હવે દુનિયામાં છે જ નહીં. હવે બધા તદ્દન, મારી છોકરી છે ને એ સ્વાર્થી છે, હું ચોખ્ખે ચોખ્ખું કહું તો. હવે મોટું ખોટું નહીં, મોટે મોટ કહું છું. પણ હવે હું થઈ ગયું, પેલા જે લોકો હતા જે દેશ માટે જીવ દઈ દીધો, દેશ માટે આખી પોતાની જીવન, એ હવે છે જ નહીં. હવે નૈરો સ્વાર્થ છે, બીજું કાંઈ નથી. હગો ભાઈ છે ને, હગો ભાઈ એ તમારો નથી. હગી બેને એકવાર લગ્ન થઈ ગઈ ને પછી એના ઘરવાળાનું સાંભળે, તમારું ન સાંભળે. આ નિયમ, અને એ દરેક જ્ઞાતિમાં થઈ ગયું છે. એટલે મને તો મુસલમાનો આઈડિયા નથી બહુ, કેમ કે હું તો પોતે હિન્દુ છું, તો મને ખબર છે કે બધા બીજી જ્ઞાતિઓમાં આ થઈ જ ગયું છે. કોઈ પણ લુવાણા, દરજી, દલિત, કોઈ પણ જ્ઞાતિ હોય, આમાં આ વસ્તુ થઈ ગઈ. સેલ્ફ સેન્ટરનેસ જેને કે ને એ થઈ ગઈ છે. અત્યારે બધા જાતિનો ગર્વ લેવામાં દેવરે નથી થતા. પોતાની જાતિનું નહીં, પોતાનું, ખાલી પોતાનું ગર્વ. પોતાના માટે હું જ કરું. હા, પાપડે ખાલી બે ભાંગ્યા હોય ને તો કે હું શું, આમ હું ભારતનો પ્રધાનમંત્રી છું, આઈ એમ સમથિંગ કે છે ને ઈ છે. આવું છે. ક્યાં છો? અમરેલી છો? ક્યાં છો? જી, અમરેલી છે. ક્યાં આ બાજુ નથી આવવાના હમણાં, અમદાવાદ બાજુ? હમણાં તો નથી, પણ હવે એ બાજુ આવું એટલે તમારી રૂબરૂ મુલાકાત લઈશ. વાત કરી તમને કઈક ઠીક લાગ્યું અમારી? એટલે તો કહું છું કે આવું એટલે મળું. ચોક્કસ. હાલો, એ વાંધો નહીં.